હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શુભ સવાર દરેક બાળકોને. ચલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 1માં આપણે પ્રસ્તાવના ગઈકાલે ભણી ગયા હતા, બરાબર. પ્રસ્તાવનાઓની અંદર યાદ રાખવાનું હતું 3 મૂળભૂત કણો હોય: ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. વિદ્યુતભારની ઉત્પત્તિ કઈ રીતે થઈ એના વિશેની ચર્ચા આપણે કરેલી હતી. 2 પ્રકારના વિદ્યુતભાર હોય, ધન અને ઋણ. ત્રણેયના દળ યાદ રાખવાના છે અને વિદ્યુતભારનું મૂલ્ય જે હતું 1.6 10 - 19 કુલમ. પછી વિદ્યુતભારની અમુક માહિતી. હવે 12મા ધોરણમાં છે ને દરેક રાશિના બે પારિમાણિક સૂત્ર આવશે. એક કુલમના સ્વરૂપમાં લખશું અને બીજું એમ્પિયરના સ્વરૂપમાં લખશું. તો એના માટેની આ માહિતી છે. ક્યુની જગ્યાએ લખાય I × T. 10મા ધોરણમાં વિદ્યુત પ્રવાહ આવતું હતું ને. વિદ્યુત પ્રવાહ બરાબર શું લખાય? I = Q/T. વિદ્યુતભારના છેદમાં સમય. તો પછી વિદ્યુતભારને કરતાં બનાવો એટલે પ્રવાહ ગુણ્યા સમય થઈ જશે, એટલે I × T. એને તમે લખી શકો કુલમ બરાબર એમ્પિયર × સેકન્ડ. બરાબર છે. કુલમની જગ્યાએ તમે શું લખી શકો? એમ્પિયર × સેકન્ડ. એટલે વિદ્યુતભારનો SI એકમ છે કુલમ. CGS એકમ જે તમારે નીટમાં કામમાં આવશે, CGS એકમ છે એનો સ્ટાર્ટ કુલમ, STAT કુલમ. બરાબર. સ્ટાર્ટ નહીં, સ્ટાર્ટ કુલમ. હવે આને તમે વિદ્યુતભારનો નાનો એકમ પણ કહી શકો. શું કામ? કારણ કે જુઓ તમે 3 × 10⁹ સ્ટાર્ટ કુલમ હું ભેગા કરું ને ત્યારે 1 કુલમ બને. કેટલા? 3 × 10⁹ સ્ટાર્ટ કુલમ ભેગા કરો ત્યારે માત્ર 1 કુલમ વિદ્યુતભાર જે છે એ તમને મળશે. બરાબર છે. અને એનું માપન તો આપણે ગઈકાલ જોયું હતું, ઇલેક્ટ્રોસ્કોપ વડે થાય. તો આજે આગળ વધીએ. ટોપિકનું નામ છે વિદ્યુતભારનું વહન અથવા તો વિદ્યુતભારની આપલે. એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર વિદ્યુતભાર કઈ રીતે જઈ શકે. ઇન્ટરેસ્ટિંગ છે, જોઈએ. તો પહેલી અને મહત્વની બાબત કે વિદ્યુતભારનું વહન ઘર્ષણની પ્રક્રિયા વડે થાય. એટલે 2 પદાર્થને તમે ઘસો તો એક પદાર્થ ધનભારિત બને, બીજો પદાર્થ ઓટોમેટિક શું બની જાય? ઋણભારિત. 2 પદાર્થ ઉપરથી એક પદાર્થ પરથી બીજા ઉપર વિદ્યુતભારનું શું થાય? વહન થશે. બરાબર. પ્રેક્ટિકલ ઉદાહરણ હમણાં આ થિયરી પૂરી થાય એટલે આપી. ઘણા બધા છે. બીજો મુદ્દો કે વિદ્યુતભાર વહનની પ્રક્રિયામાં ભાગ કોણ લે? તો વિદ્યુતભાર વહનની ક્રિયામાં માત્ર આપેલા 3 મૂળભૂત કણ હતા એ પૈકી ઇલેક્ટ્રોન્સ જ ભાગ લે. કારણ તો ઇલેક્ટ્રોન્સ પરમાણુની અંદર બાહ્યતમ કક્ષામાં હોય એટલે ઓછા બળથી જકડાયેલા હોય. બરાબર છે. એટલે વિદ્યુતભાર વહનની પ્રક્રિયામાં માત્ર ઇલેક્ટ્રોન્સ જ ભાગ લે છે, કારણ કે તેઓ ઓછા બળથી જકડાયેલા હોય છે. એટલે એક જગ્યાએથી વિદ્યુતભાર બીજી જગ્યાએ જતો હોય 2 પદાર્થના ઘર્ષણ દરમિયાન, તો એમાં ઇલેક્ટ્રોન્સની જ આપલે થાય. એટલે વિદ્યુતભારની આપલે એટલે ઇલેક્ટ્રોન્સની આપલે, એટલું મગજમાં ફિટ રાખવાનું છે. પછી કેમિસ્ટ્રી વાળો મુદ્દો કે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, તે કેવો બને? ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપરનો ઋણ વિદ્યુતભાર ઘટતો જાય. એટલે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય જે પદાર્થ તે ધન વિદ્યુતભારિત અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વિદ્યુત ભારિત બને છે.
બરાબર? જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય દેખીતી રીતે એ ધનભારિત બનશે, અને જે પદાર્થ સામેવાળો બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એ કેવો બનશે? ઋણ વિદ્યુત ભારિત જોવા મળશે. બરાબર? તો આ વિદ્યુતભાર વહનને લગતા 3 ગહન મુદ્દાઓ, અને એકાદું ઉદાહરણ આપણે લઈ લઈએ. આ ઉદાહરણ તો ઘણા બધા શક્ય છે, પણ આપણે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ લખવું પડે. જો તમને સરસ મજાનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, દરેક બાળકે જીવનની અંદર દરેક બાળકે આ ઉદાહરણ જે છે, આ પ્રેક્ટિકલ જે છે એ કરેલો જ હોય. ન કરેલો હોય તો એ હજી બાળકમાં આવતો નથી. એનો મિનિંગ એવો છે. બરાબર? દરેકને ખબર હોય કે તમે એક પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેસો, બરાબર? કરંટ લાગે છે? લાગે કરંટ? નહીં લાગે. પણ એ જ પ્લાસ્ટિકની ખુરશી ઉપર તમે બેઠા છો અને તમારો મિત્ર કે બેનપણી પાછળ ખુરશીની પાછળની સાઈડ નેપકિનથી ઠપકારવાનું ચાલુ કરે. બરાબર? નેપકિનથી ફૂલ ઠપકારવાનું ચાલુ કરે અને પછી તમને અડે તો કરંટ લાગે ને? ઝટકો લાગે. પ્રેક્ટિકલ કરી જોવાનો ઘરે, જે વિદ્યાર્થીએ ન કર્યો હોય એને. એટલે ખુરશીમાં બેસી જાઓ, બીજા વ્યક્તિને કહેવાનું ભાઈ પાછળની સાઈડથી એ ઠપકારવાનું શરૂ કરો, નેપકિન અથવા રૂમાલ પડે, અને પછી અડવાનું, તો તરત ઝટકો લાગશે. અથવા બીજો પ્રયોગ, બીજું તમારા ધ્યાનમાં આવતો હોય, તમે પહેલાં વિદ્યુત ભારિત નહોતા, ઘર્ષણની પ્રક્રિયા થઈ. ઘર્ષણની પ્રક્રિયા થઈ એટલે તમે શું થઈ ગયા? વિદ્યુત ભારિત. ધન પ્રકારના થયા કે ઋણ પ્રકારના એ પછી ચર્ચા કરશું, પણ વિદ્યુત ભારિત થઈ ગયા. થોડાક સમય માટે કરંટ લાગવાનું ચાલુ કર્યું. બીજું ઉદાહરણ જોવું હોય તો શિયાળામાં આપણે બેડ ઉપર બ્લેન્કેટ ઓઢીને સૂતા હોય, બરાબર? તો ઘણા બધા વિદ્યાર્થીઓએ અનુભવ કરેલો હશે કે બ્લેન્કેટની અંદર જ્યારે તમે પગ અથવા હાથને ઘસો છો તો તિખારા ઉત્પન્ન થાય છે. થાય છે કે નહીં? થાય ને તિખારા ઉત્પન્ન. તો એમાં પણ વિદ્યુતભાર ઉત્પન્ન થયો. જ્યારે તમે હાથ અથવા પગને બ્લેન્કેટ સાથે ઘસો છો તો તરત તમને તિખારા જે છે એ ઉત્પન્ન થતા હોય એવું જોવા મળશે. તો એ વિદ્યુત આવ્યો ક્યાંથી? ત્યાં શું સ્વિચો મૂકેલી છે, ચાપ મૂકેલી છે? એવું નથી. ઘર્ષણની પ્રક્રિયા થઈ એટલે વિદ્યુતભાર ઓટોમેટિક શું થયો? ઉત્પન્ન થયો. તો મિત્રો યાદ રાખો, વિદ્યુત ભારિત બનવા માટે ફરજિયાત ઘર્ષણની પ્રક્રિયા મહત્ત્વની છે. બે પદાર્થ વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા થાય એટલે વિદ્યુતભારનું વહન થાય. એમાં માત્ર ભાગ લેશે ઇલેક્ટ્રોન. એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે અને બીજો ઇલેક્ટ્રોન મેળવશે. એટલા જ ઇલેક્ટ્રોન મેળવશે. તો પ્રેક્ટિકલો તમને આઈડિયા વ્યવસ્થિત આવી જાય. બીજા 2-3 પ્રયોગો પણ છે. એક બીજો પ્રયોગ છે કે તમે કાંસકો અને કાગળના ટુકડા હોય તો બેયને તમે નજીક રાખો તો એકબીજાને ખેંચશે નહીં, પણ એ જ કાંસકાને માથું ઓળી લેવાનું અને પછી કાગળના ટુકડાની નજીક લઈ જવાનો. કાગળના ટુકડાની ખેંચી લેશે પોતાની તરફ. બરાબર? તો આ બધી પ્રક્રિયાઓ જે છે એ વિદ્યુત ભારિત કઈ રીતે પદાર્થ થાય અથવા એનું વહન કઈ રીતે થાય એને લગતી છે. 3 પ્રેક્ટિકલ મેં તમને સૂચવી દીધા છે. જે તમને ઈચ્છા થાય તમે પોતે જાતે અનુભવ કરી શકો. ખુરશીમાં બેસવાવાળો પ્રયોગ છે, નેપકિનથી પાછળ ઝાપટવાનું અને પછી અડવાનું. એ સિવાય બીજો પ્રેક્ટિકલ તો બ્લેન્કેટવાળો, અને ત્રીજો તો આપણે અત્યારે કાંસકાવાળો કીધો હોય. કાગળના ટુકડા કરી નાખવાના નાના, પછી કાંસકાને નજીક લઈ જવાનો. નહીં ખેંચે, અહીં જ કાંસકાને માથામાં ફેરવીને પછી નજીક લઈ જવાનો. ખેંચશે, કારણ કે એ કાંસકાને જ્યારે તમે માથામાં ફેરવો એટલે એ કાંસકો ઘર્ષણની પ્રક્રિયામાંથી પસાર થયો એટલે વિદ્યુત ભારિત બની ગયો. તો સામેવાળા કાગળના ટુકડાને એ ખેંચશે. બરાબર છે? ચાલો, ત્યાર પછી ઉદાહરણ આપણે ટેક્સ્ટ બુકનું લખીએ તો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ છે કાચનો સળિયો અને રેશમનું કપડું. કાચનો સળિયો અને રેશમનું કપડું. બરાબર છે? એનું ઉદાહરણ આપણે લખીએ કે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા કાચનો સળિયો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન્સ મેળવશે. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા કાચના સળિયા પરથી થોડા ઇલેક્ટ્રોન્સ રેશમના
કપડા પર જાય છે ઓટોમેટિક. આ પ્રાયોગિક છે, બરાબર. આમાં તમારે તમારી ભાષામાં નથી લખવાનું, આ મુજબ જ છે કે કાચના સળિયા ઉપરથી થોડા ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જશે, તેથી કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી ધનભારિત, જ્યારે રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવતું હોવાથી ઋણ ભારિત બને છે. તો આ 2 માર્કની થિયરી કે વિદ્યુતભારનું વહન સમજાવો બહુ એવી મહત્ત્વની નથી, પણ આ 3 મુદ્દાઓ યાદ રાખવા જેના ઉપરથી આપણે આગળના ટોપિક્સ ભણવાના છે. વહનમાં ઘર્ષણ, ઇલેક્ટ્રોન અને ધનઋણ 3 બાબતો મહત્ત્વની છે. ત્યાર પછી હવે આપણે ભણશું 2 મેથડ કે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતે કરી શકાય. ચાલો, વિદ્યુત ભારિત થવાની જે 2 રીતો છે એની ચર્ચા કરીએ. વિદ્યુતભારનું પ્રેરણ. પ્રેરણ એટલે પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતે કરી શકાય. તો અત્યારે જ જોઈ ગયા ઘર્ષણ, તો એમાં મિત્રો 2 રીત આવશે. પહેલી, સંપર્કની રીત. પ્રેરણ માટે બીજો શબ્દ છે ચાર્જિંગ, કે પદાર્થ ઉપર વિદ્યુતભાર કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય. તો સંપર્કની રીતે ચાર્જિંગ અને બીજી રીત સંપર્ક વગર ચાર્જિંગ. બે રીતનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું, બરાબર. 2 માર્કમાં ક્યાંક ક્યાંક આવે, MCQ તો આવે જ છે. તો સૌથી પહેલી રીત વિશે આપણે ભણીએ. સંપર્કની રીતે ચાર્જિંગ અથવા તો વિદ્યુતભારનું પ્રેરણ. કઈ રીતે કોઈ પદાર્થને સંપર્કની રીતે તમે ચાર્જ કરી શકો અથવા વિદ્યુતભારિત કરી શકો એની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. ધ્યાનથી ભણજો. તો એમાં હવે તમને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, સંપર્ક કરાવવાનો છે તો મિનિમમ કેટલા પદાર્થ હોવા જોઈએ? 2 પદાર્થ હોવા જોઈએ. તો 2 સમાનમાં બધું આવી ગયું, ત્રિજ્યા, દ્રવ્ય, વ્યાસ, બધું. 2 સમાન ગોળાઓને અવાહક સ્ટેન્ડ પર
મૂકેલા છે. આપણે બે ગોળાને એક અવાહક સ્ટેન્ડ ઉપર અલગથી મૂકી દઈએ, બરાબર છે. આ બંનેમાંથી એક ગોળો ધન વિદ્યુત ભારિત છે, જ્યારે બીજો ગોળો એ તટસ્થ છે. તટસ્થમાં ખબર પડે ને, તટસ્થ એટલે વિદ્યુતભાર રહિત. વિદ્યુતભાર રહિત એટલે બાળકો એનો મિનિંગ એવો નથી કે એની પાસે વિદ્યુતભાર નથી, પણ એની પાસે ધન અને ઋણ વિદ્યુતભારની માત્રા એટલી છે કે એનો તમે સરવાળો કરો, કુલ કરો, તો એ જવાબ શું થઈ જતો હોય? શૂન્ય. તટસ્થ એટલે ધન અને ઋણ વિદ્યુતભાર સમાન હોય ને એવો ગોળો. તો આ રીતે બે ગોળાઓ છે, એમાંથી એક ધન વિદ્યુત ભારિત આપણે લઈએ અને બીજા ગોળાને તટસ્થ લઈ લઈએ. બેને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે, તો મૂકીએ અવાહક સ્ટેન્ડ પર. આ બંને ગોળાઓ જેમાં આના ઉપર છે ને પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, ટૂંકમાં એક ધન ભારિત છે અને બીજો છે તટસ્થ છે. તો ધન ભારિત છે એટલે એના ઉપર બાળકો હું વિદ્યુતભાર લઈ લઉં કંઈક પ્લસ ક્યુ, બરાબર. ઓકે ઓકે, રેડી. અને આ રહ્યો એ તટસ્થ વિદ્યુત ભારિત છે. તટસ્થ વિદ્યુત ભારિત એટલે આના ઉપર વિદ્યુતભાર તો છે જ, પણ એમાં ધન અને ઋણની સંખ્યા સમાન છે એટલે અંદર કંઈ રહેતું નથી, ટોટલ 0 થઈ જાય છે. આમાં કેવું હશે બાળકો? તો આમાં પ્રોટોનની સંખ્યા વધારે હશે એટલે જ કેવો બની ગયો? ધન. ટૂંકમાં એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધેલા હશે ભૂતકાળમાં, પોતે ધન ભારિત છે. અને આવડો આ જે બીજો ગોળો છે એ તટસ્થ વિદ્યુત ભારિત છે. હવે આગળ ભણીએ આપણે. તો શું કરવાનું છે હવે કે એના ઉપર વિદ્યુતભાર નથી, બંનેને હવે વાહક તાર વડે સંપર્કમાં લાવો. આ બંનેનો સંપર્ક કરાવો. બંનેને વાહક તાર વડે જોડતા બે વચ્ચે વાહક તાર જોડી દો. ટૂંકમાં બંનેને કનેક્ટ કરી દો વાહક તાર વડે. સારું, ચલો બેને આપણે જોડી દઈ. તો હવે શું થશે? બંને ગોળાને આપણે નામે આપી દઈ. આ જે ગોળો છે એનું નામ છે લેટ્સ ટેક ઇટ એ, અને આ ગોળો જે છે એનું નામ છે બી. એ અને બી. હવે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? શું કહેવા માગો છો તમે? શું થશે આમાં? બંનેને આપણે વાહક તાર વડે જોઈન્ટ કરી દઈએ તો કેવું થઈ જશે? પોઈન્ટ બહુ જાડો છે. વાહક તાર. તો વાહક તાર વડે જોડ્યું એટલે દેખીતી રીતે વિદ્યુતભારનું જ વહન થવાનું ને, દ્રવ્યનું જ થવાનું નથી કે આના ઉપરથી થોડુંક લોખંડ અહીંયા આવી જાય, એવું જ થવાનું નથી. વિદ્યુતભારનું જ વહન થશે. પણ આપણે હમણાં જ શીખડાવ્યું વિદ્યુતભારના વહનમાં મિત્રો ભાગ કોણ લે? સરસ, ઇલેક્ટ્રોન ભાગ લે, બરાબર. હવે ઇલેક્ટ્રોન પાસે બે રસ્તા છે, કાં તો એ બીથી એ જાય
અથવા એથી બી જશે. તો એ જ આપણે વિચારવાનું છે, ક્યાંથી ક્યાં જશે. તો મિત્રો આ પોતે કેવો છે? તટસ્થ છે. તટસ્થ છે એટલે એના ઉપર ધારો કે હું લઈ લઉં છું 50 પ્રોટોન છે, તો જોડે 50 ઇલેક્ટ્રોન હશે, બરાબર ને? અને આ ધન ભારિત છે, તો આમાં શું હોય? 80 પ્રોટોન છે ત્યારે 30 ઇલેક્ટ્રોન છે, તો જ એ કેવો બન્યો હોય? ધન ભારિત. પ્રોટોન વધારે માત્રામાં છે એની પાસે, અહીંયા બે સમાન છે. તો હવે બાળકો શું થાય કે આની પાસે જે ઇલેક્ટ્રોન છે એના ઉપર આ 80 પ્રોટોનનું આકર્ષણ બળ લાગે, ખેંચે, આકર્ષણ બળ લાગે, બે વિજાતીય છે એટલે. તો ઇલેક્ટ્રોન તટસ્થમાંથી ભાગીને એ ઉપર આવશે, કારણ કે આ 50 ઇલેક્ટ્રોનને માત્ર આ 50 પ્રોટોન જ ખેંચી રાખે છે. પણ જ્યારે સામેવાળો ગોળો ધન ભારિત છે તો ઇલેક્ટ્રોન એના ઉપર આકર્ષિત થશે, એટલે ઇલેક્ટ્રોન રહ્યા એ કૂદીને બીથી એ આપે. ઇલેક્ટ્રોનનું વહન ચાલુ થઈ જાય બાળકો. બીમાંથી ક્યાં જશે? એમાં. આ વસ્તુ ખબર પડી ગઈ? આ ખબર પડવી બહુ જરૂરી છે. ધારો કે આ ગોળો જો મેં ઋણ ભારિત લીધો હોત તો એનો મિનિંગ શું થાત કે એના ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, તો એ કઈ બાજુ જાત? તો ઇલેક્ટ્રોન એથી બી જાત. ક્લિયર? ફરીથી એક વખત, ઇલેક્ટ્રોન પ્રોટોન સમાન, સામેવાળો ગોળો ધન છે તો ઇલેક્ટ્રોન બીજું કંઈ જોતો નથી, એ ધન ઉપર જતો રહે, એટલે અહીંયાથી આ બાજુ જશે. જો ઋણ લીધો હોત તો એની પાસે ઇલેક્ટ્રોન વધારે હોત, તો એ અહીંયાથી અહીંયા, એટલે એથી બી જાત. બરાબર છે? તો આપણા ઉદાહરણમાં આ તટસ્થ ગોળો છે, એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન્સ દોડતા એ ઉપર આવશે. હવે ઇલેક્ટ્રોનનું વહન શરૂ થઈ ગયું. ઇલેક્ટ્રોન જે છે એ ગોળા બી પરથી ગોળા એ ઉપર આવવાના શરૂ થઈ ગયા. તો શું થશે? આ વસ્તુ ક્લિયર? ઓકે, ચાલો હવે ધીમે ધીમે સંપર્કમાં લાવ્યા એટલે હવે ઇલેક્ટ્રોનનું વહન ગોળા બી થી એ તરફ થશે. બી થી એ તરફ ઇલેક્ટ્રોન જે છે એ ધીમે ધીમે જવાના શરૂ થઈ જશે. બરાબર? તેથી જે બીજો ગોળો છે આવડો આ, એ ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. ગુમાવતો હોવાથી તે, બોલો, ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી શું બનશે? ધન ભારિત બનતો જશે. જ્યારે ગોળોએ ઇલેક્ટ્રોન મેળવતો હોવાથી, હવે ધ્યાનથી, આ ઇલેક્ટ્રોન મેળવે છે. હવે આ ઇલેક્ટ્રોન મેળવે છે તો ભાઈબંધી ઋણ ભારિત નથી બનવાનો. ધ્યાન રાખો. એ ઋણ ભારિત નહીં બને, એ પોતે પહેલેથી ધન ભારિત હતો, પણ હવે ઇલેક્ટ્રોન આવવાના ચાલુ થઈ ગયા એટલે એના ધન વિદ્યુત ભારનું મૂલ્ય ધીમે ધીમે શું થશે? ઘટતું જશે. એટલે અહીંયા તરત નહીં લખી નાખવાનું કે ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી, મેળવતો હોવાથી ઋણ ભારિત, એમ નહીં. એના ઉપર ધન હતો, ઇલેક્ટ્રોન આવશે એટલે ધન ભાર ઘટશે. હોવાથી તેના પરનો ધન વિદ્યુત ભાર ઘટતો જશે. જે શરૂઆતમાં કંઈક હતો 500 કુલમ 200 કુલમ જે પણ એ હવે ધીમે ધીમે ડિક્રીઝ થશે. તો આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે? વિદ્યુત ભારનું વહન ક્યાં સુધી ચાલુ રહે? કે જ્યાં સુધી બંને ગોળા ઉપર ઇલેક્ટ્રોન્સની સંખ્યા શું ન થઈ જાય? સમાન. એટલે કે બે ગોળા ઉપર સમાન વિદ્યુત ભાર વિતરિત ન થઈ જાય ત્યાં સુધી આ શરૂ રહેશે. આ પ્રક્રિયા, વહનની પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી બંને ગોળાઓ પર
વિદ્યુતભાર સમાન ન થઈ જાય, બરાબર. જેવા બે ઉપર વિદ્યુતભાર અથવા ઇલેક્ટ્રોન્સની સંખ્યા સમાન થઈ ગઈ એટલે તરત સ્ટોપ, વિદ્યુતભારનું વહન શું થઈ જાય? અટકી જશે. એટલે આપણે હવે લાસ્ટ પોઈન્ટે જઈએ કે ભાઈ આ વહન ચાલુ રહ્યું તો ક્યાં સુધી વહન ચાલુ રહેશે, ભણીએ આગળ. તો હવે વહન શરૂ જ છે હજી, બરાબર. તો હવે ધીમે 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 આપણે ત્રીજી ચોથી પ્રોસેસ જોઈએ એટલે આઈડિયા આવી જશે તમને કે ભાઈ શું થયું. તો આ છે સંપર્કની રીત. સંપર્ક વગર આના કરતાં ઇન્ટરેસ્ટિંગ થશે. ચાલો હવે આપણે જોઈએ બે ઉપર છેલ્લે કેટલો વિદ્યુતભાર વધે. હવે તમને ખબર છે કે આના ઉપરથી ઇલેક્ટ્રોન અહીંયા આવે છે એટલે આ પોતે કેવો બનતો જાય છે? ધનભારિત. એટલે આના ઉપર શૂન્યમાંથી સર્જન થશે. શરૂઆતમાં કંઈ વિદ્યુતભાર હતો જ નહીં, ઝીરો હતો, તટસ્થ હતો. હવે એનો ધન વિદ્યુતભાર વધે અને આનો એટલો ધન વિદ્યુતભાર ઘટે. તો એક સમય એવો આવશે કે બે ઉપર છે ને આટલો વિદ્યુતભાર થઈ જશે. આનો ઘટીને થઈ જશે Q/2 અને આનો થઈ જશે વધીને Q/2. આ A, આ B. તો અહીંયા સુધી વિદ્યુતભારનું વહન શરૂ રહે કે જ્યાં સુધી આનો વિદ્યુતભાર ઘટતા 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 અડધો ન થઈ જાય. બાકીનો અડધો ક્યાં ગયો? તો કાગો નથી લઈ ગયો, આની પાસે આવી ગયો, બરાબર. વિદ્યુતભાર જે છે અને હવે તમે વાહકતાર દૂર કરો. તો વાહકતાર દૂર કરી એટલે બે ગોળાની પરિસ્થિતિ હતી ને આ પ્રમાણે રહેશે. આ A, આ B. આના ઉપર વિદ્યુતભાર છે Q/2, આના ઉપર પણ હવે Q/2. તો આમાં ચાર્જિંગ ક્યાં થયું? બી ગોળા ઉપર ધ્યાન આપો, ચાર્જિંગ થયું. બી ગોળા ઉપર પ્રારંભમાં વિદ્યુતભાર શું હતો? શૂન્ય. જે આપણે સંપર્ક દ્વારા કેટલો પ્રસ્થાપિત કરી દીધો? Q/2. અહીં ગોળા બી પર પ્રારંભમાં શૂન્ય વિદ્યુતભાર હતો અને આપણે સંપર્ક દ્વારા એટલે ગોળા એના સાથે એનો સંપર્ક કરાવી દીધા પછી તેના પર Q/2 વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો. તેથી ગોળો બી જે છે, બીજો ગોળો, એનું ચાર્જિંગ થયું છે તેમ કહેવાય. બરાબર. બીજો ગોળો શૂન્યમાંથી સર્જન, આપણે શૂન્ય વિદ્યુતભાર હતો ત્યાંથી Q/2 વિદ્યુતભાર એના ઉપર પ્રસ્થાપિત કરી દીધો. તો એને ગોળા બીનું ચાર્જિંગ થયું છે એવું તમે કહી શકો. તો આ થિયરી 2 માર્કમાં પૂછાવા લાયક છે. હવે આપણે થોડોક MCQ ઉપર ફોકસ કરતા જઈએ કારણ કે 50-50ની સિસ્ટમ આવશે.
તો જેટલું વેટેજ થિયરીનું છે એટલું જ એમસીક્યુનું રહેવાનું. તો જો આમાં આખી પ્રક્રિયામાં થયું શું એ ભણીએ. સામાન્ય રીતે અહીંયા ટોપિક પૂરો થઈ ગયો છે. હવે આપણે જોઈ આ તો એક જ વસ્તુ આપણે ભણ્યા કે ભાઈ ધન હતો તો ધનના 2 કટકા થઈ ગયા, એવી રીતે થયું. હવે સામાન્ય રીતે જો કઈ રીતે એમસીક્યુ આવશે અને શું પૂછાય તો આપણે જોતા જઈએ. બે સમાન ગોળા આપેલા હોય ને અને તમને એમ કહી દે કે સંપર્ક દ્વારા કેટલો વિદ્યુતભાર અથવા સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે, તેના માટેની શોર્ટ ટ્રીક સાવ. તો ધ્યાનથી ભણતા જાઓ. એક વ્યવહારિક સરસ મજાનું ઉદાહરણ કે 2 ભાઈબંધ છે. 2 ભાઈબંધ સમાન અત્યારે પરિમાણ ધરાવે છે. બંને આપણે 2 ગોળાઓ લઈએ છીએ. બેના પરિમાણ સરખા છે, બરાબર. આના ઉપર ધારો કે Q1 વિદ્યુતભાર છે, આના ઉપર Q2 વિદ્યુતભાર છે. આ 2 સમાન ગોળા લીધા. હવે તમને પરીક્ષામાં એવું પૂછ્યું કે સંપર્ક કરાવીને છૂટા પાડો કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય. કરાવો આ બેનો સંપર્ક. તો બેને સંપર્કમાં લાવી, અલા યાર સંપર્કમાં લાવી દીધા. તો ભાઈબંધ સંપર્કમાં લાવો એટલે આ બની ગઈ ટીમ, તંત્ર. ફિઝિક્સમાં 2 પદાર્થ હોય તો આપણે 1000 વાર કીધું છે, 2 પદાર્થ હોય એટલે તંત્ર જ બને. આ 2 ગોળાઓ અલગ અલગ હતા, સંપર્કમાં લાવ્યા તો તંત્ર બની ગયું. તો તંત્રનો વિદ્યુતભાર શું થાય? બોલો. આ 2 ભાઈબંધે પાર્ટનરશિપ કરી, તંત્રનો કુલ વિદ્યુતભાર શું થઈ જાય? કેટલો થાય? આના ઉપર Q1 હતો, આના ઉપર Q2 હતો. હવે મેં સંપર્કમાં લાવી દીધા છે બેયને. 2 ભાઈબંધે ભાગીદારી કરી. 2 ભાઈબંધ પહેલાં અલગ અલગ હતા, બેયે બિઝનેસ કરવા માટે પાર્ટનરશિપ કરી. તો પાર્ટનરશિપ થઈ, સંપર્કમાં લાવ્યા. પાર્ટનરશિપનું ટોટલ ફંડ કેટલું એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો? ટોટલ વિદ્યુતભાર શું થયો? Q1 પ્લસ Q2. આ ટોટલ વિદ્યુતભાર થઈ ગયો. હવે સંપર્ક દૂર કરો, કંઈક ડખો થયો, તકલીફ પડી બેયને, તો પછી પાર્ટનરશિપ થશે છૂટી. અને મિત્રો પાર્ટનરશિપ છૂટી થાય તો જે શરૂઆતમાં ફંડ હતું એના ભાગલા ન પડે. જે પાર્ટનરશિપમાં ફંડ ભેગું કર્યું હતું એના 2 સમાન ભાગલા થાય. આમાં એવું જ હતું ભાઈ, જ્યારે A અને B 2 ભાઈબંધ અલગ અલગ હતા. A ગોળો પૈસાવાળો હતો, ધન વિદ્યુતભાર હતો. B લુખો હતો. બેયે પાર્ટનરશિપ કરી. તો પાર્ટનરશિપનો ટોટલ વિદ્યુતભાર કેટલો ગણાય? Q પ્લસ 0. ઓલો તટસ્થ હતો ને. અને પછી ડખો થયો તો પાર્ટનરશિપ છૂટી કરી ત્રીજા સ્ટેપની અંદર. તો ભાગલા કોના પડ્યા? તો Q વત્તા 0 ભાગ્યા 2 થયું, યાની Q/2 Q/2. તો અહીંયા અમુક વિદ્યાર્થી વિચારી લે છે કે ભાઈ પહેલા ગોળાનો એનું અડધું લઈ લેવાનું. એવું નથી હોતું બાળકો, બરાબર. એ રીતે નથી હોતું, આ રીતે હોય છે. Q1 Q2 બે પાર્ટનરશિપ કરે તો તંત્રનો વિદ્યુતભાર Q1 વત્તા Q2 મળે વિથ નિશાની. અને હવે પાર્ટનરશિપ છૂટી કરો, સંપર્ક દૂર કરતા. તો સંપર્ક દૂર કરો એટલે બે ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? બોલો, કેટલો વિદ્યુતભાર જમા થાય બંને ગોળા પર? તો કેટલો થશે? તો જે તંત્રનો વિદ્યુતભાર છે એના 2 ભાગલા કરો, યાની Q1 પ્લસ Q2 અપોન 2, Q1 પ્લસ Q2 અપોન 2. આ તમારે MCQમાં બહુ કામમાં આવશે. આ એમ કહી દે 5 કુલમ 10 કુલમ. તો બેને સંપર્કમાં લાવીને છૂટા પડતા સંપર્ક બાદ કેટલો વિદ્યુતભાર રહે? તો સંપર્કનો સરવાળો કરવાનો અને પછી એના 2 ભાગલા કરવાના. જોઈએ આપણે 4-5 MCQ આના સોલ્વ કરીએ એટલે આઈડિયા આવશે.
બરાબર, જોતા જજો. શું છે, શું તકલીફ? કઈ વાત રહી નથી ગયું ને કઈ? ઓહો, ચાલો હવે તમને આ રીતે MCQ પૂછે કે બે સમાન ગોળા પૈકી એક પર 20 કુલમ અને બીજા પર -8 કુલમ વિદ્યુત ભાર છે, તો તેમને સંપર્કમાં લાવીને છૂટા પાડતા બંને પર ખાલી જગ્યા વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે. આવા MCQ આવે તો સોલ્વ કરતા જઈએ આપણે. બે ગોળા આપેલા છે આપણને, આ પહેલો બીજો, બે ભાઈબંધ. પહેલા ઉપર કેટલો છે? 20 કુલમ છે, ધન છે, વાહ ભાઈ વાહ, પૈસાવાળી પાર્ટી. બીજા ઉપર -8 દેણામાં છે, કોઈ વાંધો નહીં, હમણાં દેણું ભરપાઈ, જુઓ તમે. -8 કુલમ, બરાબર. કરાવો બેનો સંપર્ક. તો આ બંને અલગ અલગ ગોળાઓ સંપર્ક કરાવી. તો સંપર્ક કરાવીએ બેનો. પણ આ સંપર્ક કરાવી દીધો. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો થયો મિત્રો? અહીંયા આવી જાય તંત્ર, પાર્ટનરશિપ કરી એટલે તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો વિથ નિશાની લખો, 20 કુલમ -8 કુલમ, તો ટોટલ થયો 12 કુલમ. એ પણ ધન પ્રકારનો. નેટ વિદ્યુત ભાર આટલો થયો. સંપર્ક છૂટો કરો. તો સંપર્ક દૂર કરી એટલે તો તંત્રના વિદ્યુત ભારના ભાગલા પડે. તો બે ઉપર કેટલો વિદ્યુત ભાર જમા થાય? તો નેટ વિદ્યુત ભાર કેટલો આવ્યો? 12 કુલમ. ઓકે, તો +12 કુલમ્બ ભાગ્યા 2, +12 કુલમ્બ ભાગ્યા 2. યાની આ ઘોડા ઉપર સંપર્ક બાદ કેટલો વિદ્યુત ભાર આવી ગયો? +6 કુલમ. અને આના ઉપર પણ કેટલો આવી ગયો? +6 કુલમ. તો એક પાર્ટી કે જેના ઉપર 20 હતો, 20માં 6 થઈ ગયો, એનું ડિસ્ચાર્જિંગ થયું. અને સામેવાળી પાર્ટી એ -8 હતી, +6 થઈ ગઈ, એનું શું થઈ ગયું? ચાર્જિંગ. વેરી સિમ્પલ ઇઝ ધીસ. બે ભાઈબંધ, પાર્ટનરશિપ અને છેલ્લે પાર્ટનરશિપ છૂટી. 3 જ સ્ટેપ. એટલે સંપર્કવાળી કોઈ પણ થિયરી તમે બહુ આરામથી સોલ્વ કરી શકો. બરાબર, જોઈએ એકાદ આ જાતે કરજો. બે સમાન ગોળાઓ પૈકી એક પર -50 કુલમ અને બીજા પર +30 કુલમ વિદ્યુત ભાર છે, તો તેમને સંપર્કમાં લાવીને છૂટા પાડતા
બંને પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા કુલમ્બ થશે. બરાબર, આ જાતે ટ્રાય કરજો. તો આ પ્રકારના MCQ આપણને સંપર્કની રીતે થતા ચાર્જિંગમાં જે છે એ જોવા મળશે. હવે આપણે હજી એક પ્રકારનો MCQ જોઈ જેમાં તમને કણોની સંખ્યા આપી હશે. તો એમાં શું કરવાનું? કણોની સંખ્યા આપી હોય શું કરવાનું થાય? તો વિદ્યુતભાર હતા, અમુકમાં કણની સંખ્યા જોવા મળશે. હાલ કણની સંખ્યા આપણે જોઈએ. બરાબર, તો આ સંપર્કની રીત છે. સંપર્ક વગર આના જેવું જ આવશે, પણ એમાં આપણે નો ટચિંગ સંપર્ક નહીં કરાવી તોય મારો બેટો વિદ્યુતભારિત થઈ જવાનો પદાર્થ. જો તો આ પ્રેક્ટિકલ ઘરે ટ્રાય કરી લેવાનો. ખુરશીમાં બેન પાછળથી ઝાપટવાનું પછી અડવાનું. બે સમાન ગોળાઓ પૈકી એક પર 1000 પ્રોટોન અને બીજા પર 200 ઇલેક્ટ્રોન છે. બરાબર, એક ગોળા ઉપર 1000 પ્રોટોન, બીજા ઉપર 200 ઇલેક્ટ્રોન છે. તો તેમને સંપર્કમાં લાવીને છૂટા પડતા બંને પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા કુલમ થાય. હવે જો આમાં શું કરવાનું? તો અહીં એક નોંધ લખી દો. પહેલાં આપણે ગઈકાલે જ વાત થઈ હતી, પ્રોટોન પર વિદ્યુતભાર તો +E, એ પણ એક પ્રોટોન પર, અને એક ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર તો કેટલો હોય? -E. આવું હોય, ખબર છે? ઓકે, હવે આપણે જે આપણી પ્રોસેસ છે એ મુજબ હાલી. પહેલો ગોળો, બીજો ગોળો, નાના દોરાઈ ગયા નહીં તો હાલે, વાંધો ન આવે. આમાંથી એક ઉપર છે ને 1000 પ્રોટોન છે. હવે એક પ્રોટોનનો વિદ્યુતભાર +E હોય તો 1000 પ્રોટોનનો કેટલો થાય? કેટલો થાય? એક પ્રોટોનનો +E હોય તો 1000 પ્રોટોનનો વિદ્યુતભાર +1000 થઈ જાય ને. ટૂંકમાં ધન ભારિત થયો હોય, એકનો +E તો 1000 પ્રોટોનનો 1000E, અને ઓલા બીજા ઉપર છે 200 ઇલેક્ટ્રોન. તો એનો શું થાય? તો એક ઇલેક્ટ્રોનનો -E છે તો પછી એનો મિનિંગ બીજા ગોળા ઉપરનો વિદ્યુતભાર થયો -200E. લાવો સંપર્કમાં કરો, પાર્ટનરશિપ. આ સંપર્ક તો બેઝિકલી આના ઉપર વિદ્યુતભાર કેટલો છે મિત્રો? હવે +1000E, જ્યારે આના ઉપર -200E. વિદ્યુતભાર લખવાના હોય, સંખ્યા નહીં, એટલે E આવે. તો બાળકો, તંત્રનો કુલ વિદ્યુતભાર શું થયો? તંત્ર એટલે ટીમ, પાર્ટનરશિપ,
તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય કરો બેનો સરવાળો +1000 E -200 E દેટ મીન્સ +800 E આટલો વિદ્યુતભાર થઈ ગયો સરસ અને હવે સંપર્ક દૂર કરો તો જે પાર્ટનરશિપનો વિદ્યુતભાર છે એના 2 કટકા થશે એટલે કે આ ગોળા ઉપર વિદ્યુતભાર આવી જશે તો +800 E જે તમને દેખાઈ રહ્યું છે એનો બીજો ભાગ આના ઉપર પણ +500 E છેદમાં 2 800 E જે તંત્રનો વિદ્યુતભાર હોય ને બાળકો એના 2 ભાગલા પડે તો આ થઈ ગયા 2ના ભાગલા તેથી બંને ગોળા પર વિદ્યુતભાર એટલે થઈ જશે +400 E પણ હજી પૂરું નથી થયું ભાઈ +400 E ની કિંમત કેટલી યાદ રાખવાની કીધી હતી 1.6 10⁻19 ઘાત તો આનો જે પણ જવાબ આવે 1.6 ગુણ્યા તમે કરવાનું છે 400 16 ચોક 64 થાય 640 આવે બરાબર 640 ગુણ્યા 10⁻19 કુલમ દેટ ઇઝ અવર આન્સર તો કણ અહીં આવશે આ રીતે કણ આપેલા હોય સીધા કણનો સરવાળો બાદબાકી નથી કરવાનો આ રીતે આવશે 1નો +E 1નો -E તમે જાણો છો કણની સંખ્યા હોય એને ગુણ્યા +E -E કરી નાખવાનો પછી નોર્મલ પાર્ટનરશિપ કરો ભાગલા પાડો પાર્ટનરશિપ કરો ભાગલા પાડો પાર્ટનરશિપ કરો ભાગલા પાડો પાર્ટનરશિપ બસ આવું જોઈએ આમાં બરાબર તો સંપર્કની રીતે ચાર્જિંગ આજે પૂર્ણ થાય છે આવતીકાલના લેક્ચરમાં પણ શું સંપર્ક વગર ચાર્જિંગ મળી આવતીકાલના લેક્ચરમાં તૈયાર કરી નાખજો આજની થિયરી